હર હર મહાદેવ, હર ભારત માતા કી જય, વંદે માતરમ. ચાલો મિત્રો, તમને આજે ફરીવાર હું મળી રહ્યો છું, બરાબર છે. અને હવે મેં પહેલા જ કીધું હતું એમ રેગ્યુલર આપણે મારા વિડીયો અપલોડ થતા જશે અને તમે જોતા રહેશો. અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ 35 વર્ષની સર્વિસ પછી આ વસ્તુ શરૂ કરી છે. ધ્યેય માત્ર એટલું ને એટલું જ છે કે મારા વધુમાં વધુ યુવાન વાલા દીકરા દીકરીઓ તમે પગભર થાવ, તમારું ભવિષ્ય ખૂબ સારું રહે અને તમારું અસ્તિત્વ સમાજની અંદર સારું રહે, બરાબર છે. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY બહુ ગાજેલી છે. જો મિત્રો હું તમને એટલું જ કહી દઉં, આ જે યોજના છે એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો એ તો જીકે સ્વરૂપે પૂછાઈ શકે, પણ નર્સિંગની કોઈ કેડરમાં એક્ઝામમાં હોય અને એમાં જીકે આવતું હોય તો એમાંય પૂછી શકે અને નર્સિંગની એક્ઝામમાં પણ પૂછી શકે, કારણ કે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ હેલ્થ સ્કીમ અને હેલ્થ સ્કીમ બધી જ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર આવે, બરાબર છે. તો સૌથી પહેલી જ વસ્તુ વાલા મિત્રો કે તમને આ વસ્તુ જે કહું છું હું એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY as it is popular known. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY એટલે શું, એનું ફૂલ ફોર્મ તો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બરાબર છે. જો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે PMJY સૌથી પહેલું પૂછી શકાય, બરાબર છે. ક્યારે લોન્ચ થઈ છે, કયા સ્ટેટમાં લોન્ચ થઈ છે, કયા સિટીમાં લોન્ચ થઈ છે અને કઈ સાલમાં લોન્ચ થઈ છે અને કોના દ્વારા લોન્ચ થઈ છે. તો ચારે વસ્તુ આવી જાય. સપ્ટેમ્બર 2018માં લોન્ચ થઈ છે. ક્યાં થઈ છે? રાંચીમાં લોન્ચ થઈ છે, રાઈટ. અને ક્યાં સ્ટેટમાં? તો કે ઝારખંડમાં. અને કોના દ્વારા? તો કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા. 4 MCQ બની ગયા છે, બરાબર છે. આયુષ્યમાન ભારત PMJY is the largest health assurance scheme in the world. તો વિશ્વમાં સૌથી મોટામાં મોટી હાઈએસ્ટ હેલ્થ એશ્યોરન્સ સ્કીમ કઈ છે? એનું નામ તમારે યાદ રાખવાનું છે, PMJY, બરાબર છે. તો અને બીજું એ હેલ્થ કવર, એમાં હેલ્થ કવર કેટલું આપવામાં આવે છે? તો હેલ્થ કવર આપવામાં આવે છે ₹5 લાખ પર ફેમિલી, બરાબર છે. ફોર સેકન્ડરી એન્ડ ટર્શરી કેર હોસ્પિટલ, બરાબર છે. આ 5 લાખનું કવરેજ. અને શું કવર કરે છે આ હેલ્થ સ્કીમની અંદર? શું કવર થાય છે? 3 days of પ્રી હોસ્પિટલાઇઝેશન એન્ડ 15 days પોસ્ટ હોસ્પિટલાઇઝેશન, બરાબર છે. 3 days of પ્રી હોસ્પિટલાઇઝેશન એન્ડ 15 days of પોસ્ટ હોસ્પિટલાઇઝેશન. હવે મેં ગયા વિડીયોમાં જ કીધું હતું એમ કે એવી કેટલી વસ્તુ છે જે તમને MCQ તરીકે પૂછાઈ શકે, જેનો તમે ડિટેલમાં સ્ટડી નથી કર્યો. જો દીકરા દીકરીઓ, હું તમને એક જ વસ્તુ કહી દઉં, આમની અંદર સ્કિલ નથી આવતી, નોલેજ આવે છે. એટલે નોલેજનું મહત્વ છે. ઇન્જેક્શન દેતા આવડે કે નહીં એનું હું તમને ક્લિનિકલ સુપરવિઝન કરું પછી એના માર્ક મૂકું એવું કઈ છે નહીં. સીધું નોલેજ બેઝ છે. તો નોલેજ તમારું દરેકની અંદર હોવું જરૂરી છે. તો પહેલું તે RNTCP, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ, બરાબર છે. તો પહેલી જ વસ્તુ શું આવ્યું એમાં? તો કે RNTCP, રાઈટ. RNTCP આવ્યું અને RNTCP છે RNTCP, તો એનું ફૂલ ફોર્મ રિવાઇઝ નેશનલ TB કંટ્રોલ પ્રોગ્રામ, બધાને ખબર હશે, બરાબર છે. નેશનલ TB કંટ્રોલ પ્રોગ્રામ એ પહેલા હતું, હવે એનું રિવાઇઝ નેશનલ TB કંટ્રોલ પ્રોગ્રામ થયું, બરાબર છે. અને હવે NTEP તરીકે ઓળખાય છે, નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. તો પહેલા તમને એમ પૂછે કે RNTCP ઇઝ નાવાડેઝ નોન એઝ, તો તમારું નામ આવવું જોઈએ NTEP, નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. હવે RNTCP યોજના ક્યારે લોન્ચ થઈ હતી? તો 1997માં. The RNTCP was launched in national as a national program. ક્યાં? કઈ સાલમાં? 1997માં. RNTCP,
thus the formulated and adopted dots બધાને બધી ખબર છે ડોટ્સ એટલે શું, પણ પરીક્ષામાં એવું નથી પૂછતા ડોટ્સ ની તમને ખબર છે કે નહીં, હા કે ના લખો, એમ ન આવે. બરાબર છે. આરએનટીસીપી કોના દ્વારા ફોર્મ્યુલેટેડ થઈ હતી? ડોટ્સ થેરાપી. આ ડોટ્સ થેરાપી છે કોના દ્વારા ફોર્મ્યુલેટ થઈ હતી? જવાબ છે આરએનટીસીપી, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. બરાબર છે. હવે ડોટ્સ નું ફૂલ ફોર્મ શું? જો આમાં એસ છે ને એટલે આપણે એમ જ માનીએ એસ એટલે એક જ વસ્તુ આવતી હશે, ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ ટર્મ કોર્સ. એસ નું મીનિંગ છે શોર્ટ ટર્મ કોર્સ. બરાબર છે. તો ડોટ્સ ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ ટર્મ કોર્સ. બરાબર છે. In 2020, RNTCP was renamed as a National TB Elimination Program. આવ્યું 2020, the RNTCP was renamed as a National TB Elimination Program. તો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આરએનટીસીપી છે એનું રીનેમ કઈ સાલમાં થયું હતું? તો કે 2020 માં. અને શું નામ રાખવામાં આવ્યું? તો એ તમને ખબર હોવી જોઈએ, એનટીઈપી. એનટીઈપી નું ફૂલ ફોર્મ શું? નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ. બરાબર છે. તો આ વસ્તુ છે. હવે the 4 pillars of National Tuberculosis Elimination Program in India are, what are the 4 pillars of NTEP? જો હું બે વસ્તુ જોજો, બે વસ્તુ તમે જોજો. એનટીઈપી નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, હું વારંવાર બોલું છું તો તમે વારંવાર ધ્યાન રાખો. ડિટેક્ટ, ટ્રીટ, પ્રિવેન્ટ એન્ડ બિલ્ડ. 1 2 3 4. બરાબર છે. the 4 pillars. which are the 4 pillars of TB elimination program? તો આમાં અહીંયા લખીને એમ કરે, ટ્રીટ, પ્રિવેન્ટ એન્ડ બિલ્ડ. જો ઓપ્શનમાં તમને આમ પૂછે કે the 4 pillars of National TB Tuberculosis Elimination Program are, આ સાચો જવાબ છે. આમાં તો પછી ટી ને લઈને હું ગમે તે લખું, ડી ને લઈને બહુ, ડિઝીઝ, ટ્રીટ, પ્રિવેન્ટ, બિલ્ડ. આ બીજો ઓપ્શન. તો તમને સાચો ઓપ્શન ક્યારે રહે યાદ? ડિટેક્ટ, ટ્રીટ, પ્રિવેન્ટ એન્ડ બિલ્ડ. બરાબર છે. તો એ ઉપરાંત હવે આપણે ડોટ્સ. જો મેં બધું કઈ તમને પેરાગ્રાફિકલી પૂછવાના નથી, કઈ વસ્તુ શેમાંથી શું પૂછાઈ શકે એની પેલું કરું છું. ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ ટર્મ કોર્સ, રાઈટ? તો ડ્રગ યુઝ ઇન ડોટ થેરાપી, કઈ ડ્રગ યુઝ કરવામાં આવે છે? ઓકે, તો કઈ ડ્રગ યુઝ કરવામાં આવે છે ઈ તમે જોઈ લેજો. આઇસોનિયાઝાઇડ H, રિફામ્પિસિન R, પાયરિડિઝિયામાઇડ Z અને ઇથામ્બ્યુટોલ. બરાબર છે. અને સ્ટ્રેપ્ટોમાઇસિન. આટલી ડ્રગ યુઝ કરવામાં આવે છે. રિફામ્પિસિન હોય તો સ્ટ્રેપ્ટોમાઇસિન નહીં, સ્ટ્રેપ્ટોમાઇસિન હોય તો રિફામ્પિસિન નહીં, એ રીતે હોય, પણ આ રીતની હોય છે. બરાબર છે. પ્રીમિયમ ડ્રગ ફોર બોર એક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ થેરાપી. બંને થેરાપીમાં આઇસોનિયાઝાઇડ હોય છે. અનધર કી ડ્રગ્સ ફ્રીક્વન્ટલી યુઝ ઇન કોમ્બિનેશન વિથ આઇસોનિયાઝાઇડ. આઇસોનિયાઝાઇડ હોય તો રિફામ્પિસિન હોય, એ તમે પોઝ કરીને જોતા રહેજો અને સમજતા રહેજો. પાયરિઝિનામાઇડ હોય, often used in the initial intensive phase of TB treatment, પહેલા ગાળામાં. ઇથામ્બ્યુટોલ used in the combination with other drugs, particularly in the initial phase. And last, streptomycin, an injectable antibiotic, sometimes used in the initial phase. તો આટલી ડ્રગ્સ ડોટ્સમાં વાપરવામાં આવે છે, રાઈટ? હવે જોઈએ ડોટ્સ ડ્રગ્સ સાઇડ ઇફેક્ટ. શું કામ મેં સીધી સાઇડ ઇફેક્ટ જ લઈ લીધી? કંઈક તો હશે ને એમાં. કંઈક તો હશે ને એમાં. એમસીક્યુ એની ઉપરથી બને છે. તો રિફામ્પિસિન સૌથી પહેલું સમજો,
Rifampicin can cause your body fluid like your urine, saliva, tears, and sweats to turn a red or orange color, right? So, if the patient is complaining red or orange color urine, as a nurse, you must have to concentrate. કે ભાઈ તમને ક્વેશ્ચન જ્યારે કે ને કે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછે અથવા તો લંધી ક્વેશ્ચન પૂછવો હોય તો એ પેશન્ટ કમ વિથ યુ having a continue of dots treatment complaining that he is having a red orange color of urine એટલે તમે તો and he is running a dots therapy તો તમને ખ્યાલ હોવો જોઈએ. નીચે લખ્યું it is a due to side effect of which drug. નીચે 4 ડ્રગ લખી હોય તો તમારો જવાબ શું આવશે? Rifampicin. એટલા માટે મેં કીધું છે Rifampicin can cause your body fluids like your urine, saliva, tears and sweats to turn a red orange color, right? Then what are the major side effects of the TB drugs? Itchy skin, skin rashes, bruising, yellow skin, upset stomach, nausea, vomiting, diarrhea or loss of appetite, lack of, jo importance kai kehvay, lack of feeling and tingling in the hands or feet, right? Feeling, tingling in hands or feet, change in your eyesight, particularly change in the red or green color vision. શું આવ્યું? Red or green color vision. શેમાં જોવા મળે? What are the major side effects of TB drugs? બરાબર છે? Dark color urine and yellow eyes. બરાબર છે? તો these are the side effects જે સમજવા જેવી છે. જ્યારે તમને લાંબો ક્વેશ્ચન પૂછે છે તમને એમ થાય કે આ બહુ ટફ છે, કોઈ એવું નહીં માનતા કે નથી પૂછતા. જો અત્યારે તમને આઈકેડી ની હમણાં જાહેરાત આવીને ગઈ, બરાબર છે? હજુ GMERS ની બાકી. GMERS માં ગ્રેડ પે સારો જ છે. અત્યારે ઘણા જો તમે છે ને તમારી રીતે એવું નહીં નક્કી કરી નાખતા કે આમાં ન જાઓ આમાં ન જાઓ. હંમેશા એક જગ્યાએ તો પગ જમાવી દો, એક જગ્યાએ તો પગ જમાવો જ એકમાં પાસ થઈને. પછી એનાથી વધુ સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય એની માટે પ્રયત્ન કરતા જ રહ્યો. પણ તમારો એક પગ તમારા ભવિષ્ય માટે કહું છું, બરાબર છે, તે જમાવતા જ રહ્યો. બરાબર છે? What does the directly observed part of dots refer to? તમને કઈ રીતે આ કહેવાનું? તો કે આ તમને MCQ में આપ્યો, બરાબર છે? What does the directly observed part of dots refer to? Directly observed નો મતલબ શું છે? તો કે patient observing themselves taking medication? નહીં. The right answer is B. Right answer is B. બરાબર છે? Healthcare workers observing patient taking their medicine. એટલા માટે આને direct observe treatment short course કહે છે. હે કે હેલ્થ વર્કરની હાજરીમાં દવા ગળવાની છે. બરાબર છે? તો જવાબ સાચો શું આવશે? હેલ્થકેર વર્કર observing patient taking their medication. Okay? Then which of the following not a common anti-TB drugs used in DOTS strategy? તો એટલા માટે મેં તમને આગળ કીધું હતું કે આટલી દવા ડોટ્સ ની અંદર આપવામાં આવે છે. પેરાસિટામોલ છે. હવે એન્ટી ઇન્ફ્લામેટરીમાં ન આવે પેરાસિટામોલ તો ટેમ્પરેચર કંટ્રોલ માટેની છે. એન્ટીપાયરેટિક છે પેરાસિટામોલ. તો તમારો રાઈટ આન્સર શું હોવો જોઈએ? પેરાસિટામોલ. આઇસોનિયાઝાઇડ આવે છે ટીબી ડ્રગ્સ, રિફામ્પિસિન આવે છે, પાયરીજીએનામાઇડ આવે છે. હવે આ 4 વસ્તુની ખબર હોય તો જ તમે ખોટું ગોતી શકો ને. બરાબર છે? રાઈટ. What the primary goals of the DOT strategy in TB treatment? TB treatment નું શું છે primary goal? To reduce the cost of TB drug? No, to ensure that patient complete their full course of treatment.
ડોટ્સનું શું કામ ડોટ્સ શરૂ કરવામાં આવી છે, એનો ગોલ શું છે? પહેલા તો ટીબીની દવા આપી દેતા હતા, એક મહિનાની આપે, પેશન્ટ લઈને વયો જાય, 1 મહિના પછી આપે, પાછી જાય. નહીં, હેલ્થકેર વર્કરની હાજરીમાં ગોળી લેવાની હોય, એટલા માટે થઈને ટુ એન્શ્યોર ધ પેશન્ટ કમ્પ્લીટ ધેર ફૂલ કોર્સ ઓફ ટ્રીટમેન્ટ. આ જવાબ તમારો સાચો છે. બરાબર છે. કઈ રીતના ક્વેશ્ચન આવી શકે એ બધું જ મેં તમને કીધું. દીકરા દીકરીઓ તમે બરાબર છે, ફોલો ફોર નોટ માય યોર અસ્તિત્વ એન્ડ બ્રાઇટ ફ્યુચર. છોકરાઓ, અસ્તિત્વ તમારું અત્યાર સુધી તમે તમારા માતા પિતાના નામે ઓળખાવ છો, પણ માતા પિતાને ખુશી ક્યારે થાય? જ્યારે માતા પિતા તમારા નામે ઓળખાય. પણ તમારા નામે ક્યારે ઓળખાશે? તમારું એક આઈડેન્ટિફિકેશન હોય, એક મહત્વતા હોય. એટલા માટે મારી જોડે જોડાયેલા રહો. બરાબર છે. હું હવે રેગ્યુલર વિડીયો મારા અપલોડ થતા જ કરશે. બરાબર છે. અને પહેલી જ વસ્તુ કહી દઉં, પરીક્ષા ક્યારે આવવાની છે એ વિચારીને ત્યારે જ વાંચશું, એ વસ્તુ તમારા મનમાંથી કાઢી નાખો. કન્ટિન્યુઅસ રીડિંગ, કોન્સન્ટ્રેશન, મહેનત લગનથી કરશો તો જ મેરિટમાં આવશો. બરાબર છે. હજુ તો હું એમ કહી દઉં કે આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, બરાબર છે, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હજુ આપણે એટલી સ્પર્ધા નથી થતી જેટલી બીજા કોઈ કેડરની અંદર થતી હોય. હજુ આપણે સ્પર્ધા છે જ નહીં એવું નથી. 2014 થી શરૂ થયું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર. પણ દીકરા દીકરીઓ, તમે ક્યારે વિચાર્યું છે કે એમ્સ રાજકોટની અંદર કેમ સિલેક્ટ ન થવું? તો અહીંયા એમ્સમાં આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર છે. તો મારી જોડે સાથે રહ્યો અને પૂરેપૂરો વિડીયો જોવો. અને દીકરા દીકરીઓ, ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો કયા ગામથી જોવો છો. પ્લીઝ એ તો કરો, કોમેન્ટ કરો તમે કયા ગામથી જોવો છો. બરાબર છે. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી દરેક વખતે હું વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન તમને મળે. ખાલી સબસ્ક્રાઇબ નહીં કરતા, બેલ આઇકોન દબાવો. બરાબર છે. બેલ આઇકોન દબાવશો તો તમને હું જેવો વિડીયો અપલોડ કરીશ તમને નોટિફિકેશન મળતું રહેશે. હર હર મહાદેવ. ભારત માતા કી જય. વંદે માતરમ.